પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લાઈવ સેશન ની અંદર જોડાઈ જાઓ. ચાલો, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. ચાલો, આવી ગયા બધા? ચાલો, બધા લોકો એકવાર જય હિન્દ કરીને હાજરી પુરાવી દો દીકરાઓ. એટલે આપણે લેક્ચરની શરૂઆત કરવાની છે. મને દરેક વિદ્યાર્થીઓ આટલું કહેશો કે આપણે છેલ્લે કયું ચેપ્ટર ભણતા હતા? છેલ્લે કયું ચેપ્ટર ભણતા હતા? બરાબર, એટલે હું જોઈ લઈશ એટલે મને ખબર પડી જાય મેં ક્યાં સુધી ભણાવેલું તમને. આ સંયુક્ત રાષ્ટ્રો વાળું ભણાવ્યું, ઠંડુ યુદ્ધ પણ ભણાવી દીધેલું ભાઈ. લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયું હતું રશિયા અને અમેરિકા બે, એ પણ સમજાવી દીધું. હાલો, એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, એ પણ સમજાવ્યું. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, બિન જોડાણવાદી નીતિ. ના ના ભાઈ, નથી, આપણું ચેપ્ટર પૂરું નથી થયું. આ ચેપ્ટર પૂરું નથી થયું ભાઈ. ક્યાં હો ગયા? અહીંયા સુધી પહોંચ્યા હતા. સશસ્ત્રીકરણ, નિશસ્ત્રીકરણ, અહીંયા સુધી પહોંચ્યા હતા. બધા લોકો એકવાર હા પાડી ગયો મને, સરસ રીતે હા પાડી ગયો સાહેબ. હા બરોબર, એટલે સુધી પહોંચ્યા હતા. હા સાહેબ, ના, હા હા હા, બધા લોકોની હા આવે પછી લેક્ચર શરૂ કરું. ખબર તો પડી જ જાય ને હું ભણાવું છું તમને. મને એટલી તો ખબર પડે ને કે ભાઈ આપણે આ બધી વાતો બાકી છે. બરાબર, હાલો ડન, બધા લોકો તૈયાર છો? હવે એક વાત સાંભળી લો બધા, શાંતિથી જે કાંઈ પણ ભણાવું લેક્ચર દરમિયાન એ શાંતિથી સાંભળવાનું છે. હું અહીંથી કોમેન્ટ બંધ કરી દઈશ. જે કોઈ પ્રશ્ન હોય લેક્ચર પૂરો થાય અથવા તો વચ્ચે જ્યારે હું કોમેન્ટ ઓન કરું ત્યારે તમારે મને પ્રશ્ન પૂછી લેવાનો. ખોટા હાથ ઊંચા કર્યા રાખવાના નહીં. બરાબર, હું તમને 5 મિનિટ આપીશ. દાખલા તરીકે આટલો પેજ હું બનાવી લઉં ને પછી તમને પૂછીશ આમાંથી કાંઈ પ્રશ્ન ખરો તમને, તો તમારે કહેવાનું હા. નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. આ વાતની મેં તમને થોડીક જાણ આપેલી કે ભાઈ શસ્ત્રીકરણ, આ શબ્દ સમજો. શસ્ત્રીકરણ એટલે શું? જ્યારે તમને કોઈની ડર હોય, તમને કોઈ દેશથી બીક હોય, તમને કોઈ આજુબાજુનું રાષ્ટ્રથી બીક હોય, ત્યારે દરેક રાષ્ટ્ર શું કરે ખબર? એનાથી બચવા માટે, કદાચ યુદ્ધ થાય ત્યારે એનાથી બચવા માટે દિન પ્રતિદિન, દિવસે ને દિવસે વધારે શસ્ત્રોનું શું કરે? નિર્માણ કરવા માંડે. વધારે ને વધારે હથિયારોનું શું કરવા માંડે? નિર્માણ કરવા માંડે. તો આવી ભાવના એને કહેવાય શસ્ત્રીકરણ. આજે દરેક દેશ, આજે દરેક રાષ્ટ્ર વિશ્વની અંદર તમે આ વસ્તુ જુઓ છો કે દરેક દેશ એકબીજાથી શક્તિશાળી બનવા માટે, એકબીજાને હલકો દેખાડવા, એકબીજાને પાછો પાડવા માટે બધા દેશો શસ્ત્રોનું ઉત્પાદન દિવસે ને દિવસે વધારતા જાય છે. હવે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, દરેક રાષ્ટ્ર જો આવું કરશે, દરેક દેશ જો આવું નવું શસ્ત્ર વધારતા ઉત્પાદન કરતા રહેશે, તો એક સમયે વિશ્વયુદ્ધ જેવા થયા હતા. 2 વિશ્વયુદ્ધ આપણે જોઈ લીધા છે. આપણા ઇતિહાસમાં ભણ્યા છીએ કે એનું પરિણામ કેટલું ભયંકર. જો આવું નવું દિન પ્રતિદિન થશે તો હવે જે યુદ્ધો થશે એ બહુ મોટા થશે. એનાથી નુકસાન બહુ થાય. એનાથી દરેક દેશને, બરોબર, એનાથી બધાને નુકસાન થવાનું છે. તો શસ્ત્રોનું ઉત્પાદન દિવસે ને દિવસે ઘટાડવું જોઈએ. એના બદલે આજે દરેક દેશ છે શસ્ત્રોનું ઉત્પાદન વધારી રહ્યું છે. તો શસ્ત્રોનું ઉત્પાદન વધારવું એને કહેવાય શસ્ત્રીકરણ. શસ્ત્રો છે જેટલા છે, હવે અમે ઉત્પાદન નહીં કરીએ એવી ભાવના, એને કહેવાય નિશસ્ત્રીકરણ. બરાબર, એક એક મુદ્દો આપણે સમજતા જઈએ, મજા આવે છે તમને, એ પાક્કું છે. જો તમે શાંતિથી સાંભળશો તમને મજા આવશે, તમને બધું સમજાઈ જાય. બરાબર, પ્રશ્ન બધા પછી, અત્યારે ભણવામાં ધ્યાન. હમણાં હું તમને પૂછીશ ત્યારે મને પ્રશ્ન પૂછી લેજો, જે કોઈને પણ પ્રશ્ન થતા હોય એને. ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ ઉપર, સમજો, ઠંડા યુદ્ધ જે થયું, અમેરિકા અને રશિયા વચ્ચે ઠંડુ યુદ્ધ થયું. બે દેશ બીજા દેશોને પોતાની તરફ, પોતાની ટીમમાં લેવા માટે પ્રયત્ન કરતા હતા. એક બાજુ રશિયા એમ કહેતું હતું અમારી સાથે જોડાવ, એક બાજુ અમેરિકા એમ કહેતું હતું અમારી સાથે જોડાવ. એવા સમયે ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી.
બરાબર. આગળ, ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવવા માટે બે સત્તાઓ વચ્ચે સ્પર્ધા થઈ. શું થઈ? સ્પર્ધા થઈ. કોની કોની વચ્ચે? રશિયા અને અમેરિકા વચ્ચે શું થઈ? સ્પર્ધા થઈ. અને શસ્ત્ર સ્પર્ધા અને શસ્ત્રોના ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. શસ્ત્રોની ઉત્પાદન વધારવાની શું થઈ ભાઈ? હરીફાઈ થઈ. શસ્ત્રો ઉત્પાદન વધારવાની શું થઈ? હરીફાઈ થઈ બે રાષ્ટ્ર વચ્ચે. બરાબર. અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુ બોમ્બ ફેંક્યો. અમેરિકાએ જાપાનના બે શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર સૌ પ્રથમ અણુ અખતરો કર્યો. અને રશિયાને આપોઆપ સંદેશ મળી ગયો કે અમેરિકા આપણીથી વધારે તાકાતવર દેખાવાના પ્રયત્ન કરવા માંડ્યું. આના કારણે થોડાક વર્ષોમાં જ, બરોબર છે, 1945માં કોણે બોમ્બ ફેંક્યો? અમેરિકાએ. એના પછી 4 વર્ષ પછી 1900, બરાબર, સોવિયત યુનિયને રશિયાએ પરમાણુ અખતરો કર્યો 4 વર્ષ પછી. બરાબર. એટલે અમે રશિયાએ પણ દેખાડી દીધું કે ભાઈ તમે જો અણુ અખતરો કરી શકતા હો, તમે જો અણુ હથિયાર ઉત્પન્ન કરી શકતા હો, તો અમે પણ આ કરી શકીએ છીએ. તો આ તો સ્પર્ધા થઈ. આનાથી કોઈને લાભ નથી થયો. ઝૂલતા જાપાનના 2 શહેરોને નુકસાન થયું. આજે પણ જાપાનના 2 શહેરો આની સજા ભોગવી રહ્યા છે. આજે પણ જાપાનના આ 2 શહેરોની અંદર બાળકો જન્મ લે, એ બાળકો ખોડ ખાપણ વાળા, કંઈક ને કંઈક એને નુકસાન, શારીરિક નુકસાન હોય છે. બરાબર. તો આ કેટલી ખરાબ વસ્તુ કહેવાય. સમજાય ને? ઓકે. અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધીએ અમેરિકાએ ઈસવીસન 1961-62 દરમિયાન જાહેર કરી. આ અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા, હું કીધું, અમેરિકાના જે આક્રમણ કરવાની ક્યુબાની જાહેરાત કરી. પશ્ચિમે આવેલા દેશ હતો ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62 દરમિયાન જાહેર કરી. હવે આ અમેરિકાના આક્રમણથી ક્યુબાને બચાવવા માટે, એનું રક્ષણ કરવા, સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ, સાંભળજો, કોને બચાવવા? ક્યુબા નામના દેશને. કોણ બચાવવા માંગતું હતું? રશિયા. અને આક્રમણ કરવા કોણ માંગતું હતું? અમેરિકા. આના કારણે આ ક્યુબાને બચાવવા માટે રશિયા છે, ક્યુબાને બચાવવા માટે રશિયાએ પોતાનું એક મિસાઇલ વાળું જહાજ, એક કામ કરીએ, આ ચેપ્ટરની લગભગ પીડીએફ આપણે ઓલરેડી ઓપન કરેલી જ છે, એમાં જ આપણે ભણીએ, જેથી કરીને મારે તમને એ જ પીડીએફ તમને મુકાય. બરોબર. હવે પણ એ પીડીએફ આપણે ખોવાઈ ગઈ છે એવું લાગે છે, એમાં જડતી નથી. જો જડી જાય તો વાંધો આવશે નહીં. આ બધું તો જૂનું આવી ગયું. છઠ્ઠું ચેપ્ટરની પીડીએફ છે ભાઈ. છઠ્ઠું ચેપ્ટર ડિલીટ થઈ ગયું હશે કારણ જાણે. ચાલો ભાઈ, કાંઈ વાંધો નહીં, આ પીડીએફ મોકલી દઈશ તમને. તો સાંભળો તમે, કઈ વાત થઈ? અમેરિકાએ 1961 અને 62માં ક્યુબા ઉપર આક્રમણ કરવા માટે ક્યુબાની કટોકટી જાહેર કરી. શું કરી? ક્યુબાની કટોકટી. અમેરિકાએ એવું નક્કી કર્યું કે ભાઈ 1961-62માં અમારે ક્યુબા ઉપર આક્રમણ કરવું છે. કંઈક વિવાદ હશે, કાંઈક વાત વિવાદ હશે. આના ક્યુબાને બચાવવા માટે, અમેરિકાથી બચાવવા માટે સોવિયત યુનિયન એટલે રશિયા, સમજો, રશિયા છે એ બચાવવા માટે પોતાનું પરમાણુથી ભરેલું મિસાઇલ વાળું એક વહાણ છે કેરેબિયન સમુદ્રની અંદર. કયા સમુદ્રની અંદર ભાઈ? કેરેબિયન સમુદ્રની અંદર મોકલે છે. કોણ મોકલે છે? રશિયા. કોનું રક્ષણ કરવા માટે? ક્યુબાનું. કોનાથી રક્ષણ કરવાનું હતું? અમેરિકાથી. સમજાય છે? હજી એકવાર બોલું છું, અમેરિકા ક્યુબા ઉપર આક્રમણ કરવા માંગતું હતું. આ વાત એને કરી 1961-62માં, જેને ક્યુબાની કટોકટી કહેવાય. હવે રશિયા છે એ અમેરિકાની ક્યુબાને બચાવવા માંગતું હતું. એના કારણે રશિયાએ ક્યુબાની મદદ કરવા, એનું રક્ષણ આપવા માટે પોતાની આગળ જે પરમાણુ હથિયાર હતો, પોતાનું આગળ જે પરમાણુ શસ્ત્રો વાળું જે જહાજ હતું, એ જહાજ કેરેબિયન સમુદ્રની અંદર
મોકલે છે. આ બંને એકબીજા સાથે આ બંને જે સ્પર્ધાઓ આ દરિયાની અંદર થાય છે. આ જહાજ આવે છે, એક કોરથી અમેરિકાનું જહાજ, એક કોરથી રશિયાનું. કોને બચાવવા? ક્યુબાને. અને પરિણામે આ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની બે દેશો એકબીજાને શું આપે છે? ધમકી આપે છે. આજ સુધી અમેરિકા અને રશિયા વચ્ચે આજ સુધી અમેરિકા અને રશિયાના નેતાઓ વચ્ચે ક્યારેય પણ ફોનથી વાત થઈ નહોતી. એટલા બધા એકબીજાના શું બની ગયા હતા? દુશ્મન. પરંતુ ઇતિહાસમાં પહેલી વાર શું કીધું છે? બરોબર, પહેલી વાર હોટલાઇન ઉપર બંનેએ વાત કરી. બંને દેશોના જે મુખ્ય નેતાઓ હોય એને શું કરી? હોટલાઇન ઉપર વાત કરી. અને સોવિયત યુનિયને પોતાના વાહન, સાંભળજો, વાળવાનો વિચાર કર્યો, પાછા વાળ્યા. બંને વચ્ચેનું આ યુદ્ધ થવાનું હતું, એ યુદ્ધ છે એ ટળી ગયું. આ યુદ્ધ થયું નહીં. આ ઘટનાને ક્યુબાની કટોકટી કહેવામાં આવે છે. પરીક્ષામાં આ પ્રશ્ન તમને પૂછાવાનો છે. ક્યુબાની કટોકટી તરીકે આ ઘટનાને ઓળખવામાં આવે છે. હવે તમને આવડી જવું જોઈએ. બરોબર, ક્યુબાની કટોકટી હવે તમને આવડી જવી જોઈએ. તમારે આટલું જ લખવાનું છે કે ભાઈ અમેરિકા છે 1961-62 ની અંદર ક્યુબા નામના દેશ ઉપર આક્રમણ કરવાનો વિચાર કરે છે. આ ક્યુબાને અમેરિકાના આક્રમણથી બચાવવા માટે સોવિયત યુનિયન એટલે કે રશિયા એના પર એને બચાવવા માટે કેરેબિયન સમુદ્રની અંદર પોતાનું પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ વાળું જહાજ કેરેબિયન સમુદ્રમાં આવે છે. બંને જહાજો અમેરિકા અને રશિયાના બંને જહાજો સામસામે આવી જાય છે. અને પહેલી વાર, બરોબર છે, પહેલી વાર બંને રશિયા અને અમેરિકા વચ્ચે હોટલાઇન પર વાત થાય છે. પરિણામે રશિયા છે પોતાના જહાજ પાછા વાળે છે અને યુદ્ધ ટળી જાય છે. આ ઘટનાના ઇતિહાસની અંદર ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને સત્તાઓ વચ્ચે વાતચીત થાય અને બંને મહાસત્તાઓની જે ગેરસમજણ હતી, બંને વચ્ચે જે ડખો હતો, બંને વચ્ચે જે વેર હતું, એ વેર શું થઈ ગયું? સુધર્યું. બરોબર, શાંતિથી મિત્રો પાછા બન્યા અને બંને મોકળો બન્યો. બંને મહાસત્તાઓએ પરમાણુનું શસ્ત્રોનો ઉપયોગ નહીં કરીએ અમે, અને બધાનું કલ્યાણ કરશું. શું કરશું અમે? હવે કલ્યાણ કરશું એવું એણે નક્કી કર્યું. જો સારો વિચાર આવ્યો બે દેશને, બરોબર, સારો વિચાર આવ્યો કે ભાઈ હવે આ પરમાણુ હથિયારનો અમે ઉપયોગ નહીં કરીએ અને પરમાણુ હથિયારનો ઉપયોગ નહીં કરીએ અને માનવનું કલ્યાણ કરશું. દરેક રાષ્ટ્રનું અમે કલ્યાણ કરશું. આથી ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે, ક્યુબાની કટોકટીને બે પ્રશ્ન પૂછાય, જવાબ એક જ લખવાનો છે. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે, ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન એ પૂછાય કે ક્યુબાની કટોકટી વિશે સમજૂતી આપો. હું કે પૂછાય? ક્યુબાની કટોકટી વિશે સમજૂતી આપો. આ બે પ્રશ્નમાં જવાબ એક જ લખવાનો છે. ક્યાંથી લખવાનો છે? આ ફકરાથી શરૂ કરવાનો, અહીંયા પૂરો કરવાનો. બધાને પ્રશ્નોનો સમાધાન થઈ ગયું. હવે આ ફકરામાંથી ખાલી ને ખાલી આ ફકરામાંથી પ્રશ્ન હોય એ વિદ્યાર્થી મને આંગળી ઊંચી કરીને પૂછી લે. શબ્દ નો સમજાતો હોય, કઈ નો સમજાતું હોય પૂછી લો. આનું બીજો નહીં જવાબ આપું. જે ભણાવ્યું છે એમાંથી ધ્યાન અહીંયા આવે. બે પ્રશ્ન આપણી સમક્ષ આવ્યા છે. એક ભાઈ કે મને કાંઈ નથી સમજાણું. તો પેલા કાંઈ નથી સમજાણું ને એના વિશે વાત કરીએ. તો ભાઈ જુઓ, અમેરિકા અને રશિયા વચ્ચે ડખો હાલતો હતો, ઠંડુ યુદ્ધ હતું તો ડખો હાલતો હતો. 1961-62 ની અંદર અમેરિકાએ ક્યુબા નામના દેશ ઉપર આક્રમણ કરવાનું નક્કી કર્યું. કયો દેશ? ક્યુબા. આ ક્યુબા છે એ દેશ ઉપર અમેરિકાએ આક્રમણ કરવાનું નક્કી કર્યું. આ વાતની જાણ કોને થઈ ખબર? રશિયાને. બરોબર. અને રશિયા છે
આ ક્યુબાને બચાવવા માટે, એનું રક્ષણ કરવા માટે પોતાનું જે સજ્જ, જે પરમાણુ હથિયારથી ભરેલું આખું જહાજ છે, એ કેરેબિયન સમુદ્રની અંદર શું લાવે છે? લાવે છે. કેરેબિયન સમુદ્રની અંદર શું કરે છે? આવે છે. એક ઓર રશિયાનું જહાજ, એક ઓર અમેરિકાનું જહાજ. કોને બચાવવા? ક્યુબાને બચાવવા. બરોબર, બંને એકબીજા સાથે સામ સામે આવે છે, એકબીજાને પરમાણુ હથિયાર નો ઉપયોગ કરવાની શું કરે છે? ધમકી આપે છે. એવા સમયની અંદર આ બંને દેશોને બુદ્ધિ આવી. આ બંને દેશોને કંઈક ભગવાને હુજાડ્યું અને આ બંને દેશો ફોન ઉપર વાત કરે છે. શું વાત કરે છે? સમાધાનની. કે ભાઈ તમે પાછું જહાજ વાળી લો, આપણે યુદ્ધ કરવું નથી. અને પરિણામે આખું યુદ્ધ શું થઈ જાય છે? યુદ્ધ થવાનું હતું, એની બદલે યુદ્ધ શું થઈ જાય? ટળી ગયું. હોટલાઇન એટલે છે શું છે? ફોન ઉપર વાત કરી. એ સમયે જે તાર ટપાલ આવતા હતા, અથવા ઓલી વોકી ટોકી આવે, ઓલા આર્મીના જવાનો હાલો હાલો બોલીને બોલે ને, એવી વોકી ટોકી હોટલાઇન ઉપર વાત કરી. એટલે કે ફોન જેવી વસ્તુ, એકબીજા સાથે વાત કરી. બરોબર, કે ભાઈ એકબીજાને આપણે હુમલો નથી કરવો, આપણે પાછું ફરી જઈએ. તો આના કારણે રશિયાએ પેલા પાછા ફરી ગયા. ભાઈ રશિયા સમજદાર કહેવાય, જો કે ભાઈ યુદ્ધ કરવું નથી. પછી અમેરિકાએ પણ નક્કી કર્યું કે હવે આજ પછી આપણે કોઈ યુદ્ધ નહીં કરીએ, આપણે પરમાણુનો ઉપયોગ નહીં કરીએ, અને આપણે આપણી આગળ જે શક્તિ છે, આપણી આગળ જે પાવર છે, બે દેશ આગળ પાવરફુલ હતા. આ બે દેશો એમ નક્કી કર્યું કે અમે માનવનું કલ્યાણ કરશું. શું કરશું? માનવનું કલ્યાણ કરશું. આથી તે ક્યુબાની કટોકટી છે એને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. હાલો નેક્સ્ટ, હવે આપણે આની પછી આગળ વધીએ. એના પછીનું આગળ ભણીએ. અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ, ઉત્પાદનને ઉપયોગ કરવા પ્રતિબંધ મૂકવા સહમત થયા. શું કીધું? હવે અમે નવા હથિયાર નહીં બનાવીએ, પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરીએ, નિશસ્ત્રીકરણ ઉપર ધ્યાન આપશું, આવું બધું એને કર્યું. અને પરિણામે આંશિક પરમાણુ અખતરા સંધિ થઈ. સંધિ કરી, સમાધાન કર્યું કે ભાઈ આપણે હથિયારો, દરેક દેશોને એવું કહેશું બહુ હથિયાર ઉત્પન્ન કરતા નહીં, છતાં પણ આજે સૌથી વધારે હથિયાર અમેરિકા આગળ છે. આવું બધું હોય. બરાબર, આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા નહીં. ફ્રાન્સે આમાં આલ્યા નહીં. ફ્રાન્સે શું કીધું? ભાઈ અમે આમાં સહી કરશું નહીં. અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. ચીન પણ આ સંધિમાં હસ્તાક્ષર કર્યા નહીં. ચીને પણ સંધિમાં હાથ આપ્યો નહીં. ચીને પણ એમ કીધું કે અમે પરમાણુ અખતરા કરશું. આ સંધિ એકબીજા દેશ ઉપર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. એકબીજા દેશને ઉપર અણુ અખતરા કરવાના નહીં, આવું આ સંધિમાં હતું. છતાં વિશ્વના 5 રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્ર બની ચૂક્યા હતા. ચીન સિવાય 4 સંયુક્ત રાષ્ટ્રોની સલામતીના કાયમી સભ્યો વીટો સત્તા ધરાવતા સભ્ય રાષ્ટ્ર હતા. આ વીટો સત્તા આપણે આગળ ભણી ગયા. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર ભણાવ્યું ને ત્યારે આ વીટો સત્તા ભણાવી હતી મેં આખી. બરાબર, એ તમારે યાદ રાખવાનું. સલામતી સભા, સામાન્ય સભા, બરાબર, સામાજિક આર્થિક સમિતિ, વાલી સમિતિ, આંતરરાષ્ટ્રીય અદાલત ને સચિવાલય ને આ બધું. બરાબર, પરમાણુ શસ્ત્રો વિઘાતક, રાસાયણિક, જૈવિક શસ્ત્રો દૂરના અંતર સુધી પહોંચાડી શકાય, નુકસાન બહુ થાય. આ પરમાણુ શસ્ત્રોથી શું થાય? નુકસાન ગજબનું થાય. બરાબર છે. અદ્યતન ટેકનોલોજી 5 રાષ્ટ્રો પાસે હતી એ સમયે. મનુષ્ય જાતિનો જ નહીં, સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો વિનાશ કરી શકે. આ પરમાણુ હથિયાર આખા સૃષ્ટિનો વિનાશ કરી શકે એટલા તાકાતવર છે. તો આ હથિયારો છે એનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટવું જોઈએ, વધવું ન જોઈએ. જો વધશે તો બધા લોકોને ડર લાગશે એકબીજાનો. અને જો ખરાબ વ્યક્તિના હાથમાં વયો જશે, ખરાબ લોકોના હાથમાં વયો જશે, તો એનો ખરાબ ઉપયોગ પણ થાય, ખોટો ઉપયોગ પણ થાય. અને એના કારણે ભોગવવું કોને પડશે? આખી સજીવ સૃષ્ટિ, આખી પૃથ્વીને ભોગવવું પડે. જો ખોટા વ્યક્તિના હાથમાં તાકાત આવી જાય તો બધા લોકોને ભોગવવું પડે. મારે તમને બધાને ભોગવવું પડે. ચાલો, 2 મહાસત્તા વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા તેમની વચ્ચે સુધાર પ્રક્રિયા થયું, એટલે કે સંબંધો થોડાક સારા થયા. મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિ પર હસ્તાક્ષર કર્યા. ભારતે આ સંધિઓને આવકારી. ભારત જો આપણો દેશ મહાન કેમ છે? આપણો દેશ હંમેશા સારું કામ હોય ને, સારું કાર્ય હોય ને, તો ભારત દેશ પહેલો હોય સાથ આપવામાં. સમજો તમે, જો ભારત દેશને સારું લાગ્યું કે ભાઈ પરમાણુ હથિયાર ન હોવા જોઈએ, બધા લોકો એકબીજા સાથે
યુદ્ધો ન કરવા જોઈએ. તો આમાં તમે સંધિ કરશો તો ભારતના લોકો એમ કીધું ભાઈ હા અમારી કોઈ હળી નહીં કરે તો અમે શાંતિથી જ જીવવા વાળા લોકો છીએ. તો ભારતે સંધિ આવકારી. તે હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. ભારતે આજ સુધીમાં દીકરાઓ ભારત એકમાત્ર વિશ્વનો એવો દેશ કે આજ સુધીમાં ભારતે કોઈ પણ બીજા દેશો સામે ચાલીને યુદ્ધ નથી કર્યું, કોઈને પરેશાન નથી કર્યા. બરાબર છે. આ એકમાત્ર એવો આ પૃથ્વી પરનો દેશ ભારતે મદદ કરી છે. બરોબર છે. પણ કોઈ દી કોઈની સામે ખોટી રીતે કોઈ દેશ સાથે છલ નથી કર્યો, કોઈ દેશ ઉપર યુદ્ધો નથી કર્યા. બરોબર છે. હા, પછી સહન શક્તિની હદ વટાવી જાય તો ભારતના લોકો પણ કાંઈ તાકાત નથી એવું નથી. ભારત તાકાતવર દેશ, એની ઇતિહાસ સાક્ષી પૂરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પર પરમાણુ શસ્ત્રો હું કીધું, જ્યાં સુધી બધા દેશો આ પાલન નહીં કરે ત્યાં સુધી હજી ખતરો છે. હજી શું છે? ખતરો છે. જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. હવે જુઓ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. રશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય. હવે જુદા જુદા ખંડની અંદર દરેક રાષ્ટ્ર શું થવા મળ્યા? રશિયા અલગ પડી ગયું, અમેરિકા અલગ પડી ગયું, ક્યુબા અલગ પડી ગયું, જાપાન અલગ પડી ગયું, ચીન અલગ પડી ગયું. એવી રીતે દરેક રાષ્ટ્ર હવે ટીમ બનતી હતી, એની બદલે શું થયા? જુદા જુદા સંસ્થાઓ બની ગઈ. સમજણ પડે છે? હાલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયામાં પરાધીન દેશોમાં સ્વતંત્રતાની ચળવળ શરૂ થઈ ગઈ હતી. ભારતમાં બ્રિટિશરોની ભેદભાવભરી નીતિના કારણે આઝાદી સાથે જ ભારતના બે ભાગલા પડ્યા. જો ભારતના બે ભાગલા ક્યારે પડે છે? 15 ઓગસ્ટ 1947. આમ ગણો તો 1947 ભાગલા પડે. બરોબર. પાકિસ્તાન 14 ઓગસ્ટ 1947 ને પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને ભારત 15 ઓગસ્ટ ને 1947 ના દિવસને આઝાદી. બેના ભાગલા એક સાથે જ પડે છે. ભારત અને પાકિસ્તાન એમ બે સ્વતંત્ર રાષ્ટ્ર છે અસ્તિત્વમાં આવ્યા. આઝાદીની લાંબી લડત પછી ભારત દેશ આઝાદ થયો 1947માં. એ જ રીતે બ્રિટન સાથે કેટલાક રાષ્ટ્રોએ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા. બધા લોકોને હવે અલગ થવું હતું. બરોબર, પોતાનો એક દેશ બનાવવો હતો. તો બ્રિટન સાથે અલગ બનીને મ્યાનમાર અને શ્રીલંકા, ઇન્ડોનેશિયા આ બધા શું થયા? રહેતા શું થયા? સ્વતંત્ર થઈ ગયા. શું થઈ ગયા? સ્વતંત્ર બની ગયા. અલગ દેશ બધા બની ગયા. એશિયાઈ દેશોમાં લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. આ આટલું બધું તમારે કામનું નથી. કામનું હોય એ હું તમને કહેતો જ જાઉં છું. બે પ્રશ્ન અત્યાર સુધીમાં કામના મેં કીધા. એક તો મેં ઠંડુ યુદ્ધ તમને કીધું, એના પછી સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો કીધા, એના પછી ક્યુબાની કટોકટી, એના પછી એનો એવો પ્રશ્ન કે ભાઈ ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. આવા 4-5 પ્રશ્ન આ ચેપ્ટરમાંથી કરો એટલે ભયો છે, મજા છે, આનંદ છે. તમને કોઈ વસ્તુ નડશે નહીં. પણ કહું છું એમ કરશો તો બરાબર. આવું કાંઈ એટલું બધું આપણે ધ્યાન રાખવાની જરૂર નથી. હશે તો કહીશ. આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રો. જેવી રીતે એશિયાના જુદા જુદા દેશો અલગ પડ્યા એવી રીતે આફ્રિકાના પણ જુદા જુદા રાષ્ટ્ર છે, જુદા પડ્યા, અલગ અલગ દેશ બની ગયા. બીજા વિશ્વયુદ્ધના આફ્રિકાના પરાધીન દેશોનું સુખદ પરિણામ આવ્યું. બરોબર. જે આખો આફ્રિકાની આખી ટીમ હતી એમાંથી જુદા જુદા દેશો પડ્યા. મહાયુદ્ધ પૂરું થયું. એબિસિનિયા, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ, ઇજિપ્ત આ બધા સ્વતંત્ર હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહ્યા સ્વતંત્ર ચળવળમાં વેગીલી બની આ માંગણી કરવા પરિણામ આવ્યું કે 1951-66માં 16 વર્ષના ગાળામાં આફ્રિકામાં 40 જેટલા, સાંભળવા જેવી વાત છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, સમજવા જેવી વાત છે. આ બધાની ઉપર કોઈક હુકમ જમાવતું હતું, આ બધાને દબાવીને બેઠા હતા. એવા 40 જેટલા આફ્રિકાના રાષ્ટ્ર પણ શું થયા? આપણું જોઈને એનામાં હિંમત આવી કે આપણે પણ અલગ થવું
છે અને પરિણામે 40 જેટલા સ્વતંત્ર સત્તા પ્રાપ્ત કરી લીધી. સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે, સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી. કેવું હતું? તેમ ન હતી. અને તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે જોડાઈ પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રોને સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. બરાબર? તો આ યાદ રાખવાનું. બધા દેશો જુદા પડવા માંડ્યા. આગળ જોઈએ બિન જોડાણવાદી નીતિ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આગળ પણ આવ્યા. મેં કીધું મોસ્ટ આઈએમપી અને આ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. બિન જોડાણવાદી નીતિ. કેવી નીતિ? બિન જોડાણવાદી નીતિ પરીક્ષામાં પૂછાય છે. બરાબર? યાદ રાખજો. બિન જોડાણવાદી નીતિ એટલે શું? રશિયા સાથે નથી જોડાવું, અમારે અમેરિકા સાથે નથી જોડાવું, અમારે સ્વતંત્ર રહેવું છે. આવી નીતિને શું કહેવાય? બિન જોડાણવાદી નીતિ. આગળ મેં ભણાવ્યું હતું, આગળ મેં સમજાવ્યું હતું. તે સાંભળો તમે તોય જોઈએ. વિશ્વની બે સત્તાઓ વિશ્વમાં વહેંચાઈ ગયું હતું. કઈ કઈ બે સત્તાઓ? એક બાજુ અમેરિકા, એક બાજુ રશિયા. એક બાજુ અમેરિકા, એક બાજુ રશિયા. હાલો સાહેબ, સમજાઈ ગયું. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે, સાંભળજો, અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો અને કેટલાક રાષ્ટ્ર ન જોડાયા. સમજો, અમુક રાષ્ટ્રો અમેરિકા સાથે જોડાઈ ગયા, અમુક રાષ્ટ્ર રશિયા સાથે જોડાઈ ગયા અને અમુક હતા ને એ કોઈ આરે ન જોડાણા. બરાબર? એમાંનું એક આપણું ભારત. સત્તા જૂથો લશ્કરી જૂથમાં જોડાયા નહીં. અમુક જૂથો સત્તા જૂથો હતા એ લશ્કરી જૂથમાં ન જોડાયા અને રાષ્ટ્રો બિન જોડાયેલા રહ્યા. તેણે અપનાવેલી આ વિદેશ નીતિને બિન જોડાણવાદી નીતિ કહેવાય. કોઈ પણની સાથે અમારે જોડાવું નથી. મેં તમને એ કીધું હતું, ભારત કેમ અમેરિકા સાથે ન જોડાયું? ભારત કેમ રશિયા સાથે ન જોડાણું? સાહેબ, ભારતને જોડાઈ ન જવું જોઈએ. રશિયા તો એનું મિત્ર હતું, ભારતનું મિત્ર છે, મિત્ર દેશ છે, તો એની હારે કેમ ન જોડાણું? એનું કારણ હતું ભાઈ, ભારત એ સમયે આઝાદ થયેલો. આઝાદ થયેલો ત્યારે આપણે આર્થિક રીતે હારા નહોતા, આપણી સ્થિતિ હારી નહોતી. બરોબર? આપણું ખૂબ શોષણ થયેલું, ભારત પડી ભાંગ્યો હતા, ભારત આગળ કેટલા પ્રશ્નો હતા. આ બધા પ્રશ્નો સમાધાન કરવાના. હવે એમાં જો આપણે રશિયા સાથે જોડાઈ જાત તો આપણે અમેરિકાના આડકતરા દુશ્મન બની જઈએ, અને જો અમેરિકા સાથે જોડાઈ જાય તો રશિયાના દુશ્મન બની જઈએ. એમાં ભારતના લોકોએ બહુ સારો નિર્ણય લીધો કે આપણે કોઈની દુશ્મની લેવી નથી, કોઈ સાથે આપણે દુશ્મની રાખવી નથી. આપણે અલગ જ રહીએ ક્યાં વાંધો જ છે? આપણે બિન જોડાયેલા રહીએ તો ક્યાં ડખો જ થવાનો. એટલે આ નીતિને બિન જોડાણવાદી નીતિ કીધી. બરોબર? વિશ્વની બે મહાસત્તાઓ કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્ર તરીકે એકબીજા સાથે સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સ્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, તે સમયે આપણા વડાપ્રધાન હતા, એનું નામ હતું જવાહરલાલ નહેરુ, એને એવું કીધું કે આપણે કોઈની દુશ્મન નથી લેવી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇન્ડોનેશિયા દેશ પણ બિન જોડાણવાદી રહ્યો. ઇજિપ્તના રાષ્ટ્ર કર્નલ નાસર, આ નાસર છે એ પણ બિન જોડાણવાદી નીતિ અપનાવી. ઇજિપ્ત. યુગોસ્લોવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટો, આએ પણ બિન જોડાણવાદી નીતિ અપનાવી. બિન જોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શના અર્થે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ. જે લોકો બિન જોડાણવાદી નીતિ અપનાવી હતી, જે લોકો બિન જોડાણવાદી નીતિ અપનાવી હતી, આ બધા રાષ્ટ્રો, આને તટસ્થ નીતિ પણ કહેવાય, તટસ્થ નીતિ, આ બધા રાષ્ટ્રો ભેગા ક્યાં થયા? તો ઇન્ડોનેશિયા ખાતે. ના બાન્ડુંગ ખાતે એક મીટિંગ ભરાઈ છે આ બધાની. જે લોકો કોઈની સાથે નહોતા જોડાણા એ બધા દેશોની. કયા કયા હતા એમાં? ભારત હતું. ભારત પછી કોણ હતું? તો કે ભાઈ ઇન્ડોનેશિયા હતું. બરોબર? પછી ઇજિપ્ત હતું, પછી યુગોસ્લાવિયા હતું. આ 4-5 દેશો બિન જોડાણવાદી હતા. એ બધા ભેગા થઈને એક મીટિંગ ભેગી થઈ. ક્યાં મીટિંગ ભેગી થઈ? ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે. ક્યાં થઈ? બાન્ડુંગ ખાતે. પાકું ભાઈ? પાકું? પાકું ભાઈ? ક્લિયર હોતા હે બધાને?
પણ આ પ્રશ્ન આઈએમપી છે, યાદ રાખજો. પ્રશ્ન કેવો છે? જોરદાર ભૂકા કાઢે એવો ને પરીક્ષામાં પૂછાય એવો. પરીક્ષામાં પૂછાય એવો જોરદાર પ્રશ્ન એટલે આ. બરાબર, યાદ રાખવાનું. બિન જોડાણવાદી નીતિ એટલે શું? ઠંડુ યુદ્ધ એટલે શું? ક્યુબાની કટોકટી એટલે શું? સંયુક્ત રાષ્ટ્રોનું ખતપત્ર એટલે શું? આ બધા પ્રશ્ન મોસ્ટ આઈએમપી. આ બધા આઈએમપી કહેતો જાવ છો ભાઈ, આઈએમપી કહેતો જાવ. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ જ્યારે પણ આ ચેપ્ટર ભણે ત્યારે એને આ બધા પ્રશ્ન આવડવા જોઈએ. આગળ આ પરિષદની અંદર એશિયાના 23 અને આફ્રિકાના 6 પ્રતિનિધિઓ આવ્યા હતા. એશિયાના 23 અને આફ્રિકાના 6 લોકો આવ્યા. પ્રતિનિધિ, દેશના પ્રતિનિધિ આવ્યા. આપણે તરફથી જવાહરલાલ નહેરુ ગયા હતા. પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક આર્થિક સહકાર સાધવા અને સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશો સાથેનું મોટું માળખું, ભવિષ્યમાં કેવું આપણે કામ કરશું. 1961માં બેલગ્રેડ યોજાયેલા પરિષદમાં વિધિવત રીતે બિન જોડાણવાદી આંદોલન નામ નોન એલાઇન મુવમેન્ટ સંસ્થાની સ્થાપના. કોઈ સાથે ન જોડાય એ પરિષદ, એને નોન એલાઇન મુવમેન્ટ. પ્રથમ વડાપ્રધાન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવી. તમને એમ પૂછે કે ભાઈ કોની નેતૃત્વમાં, કોની આગેવાનીમાં, કોની કેપ્ટનશીપની અંદર ભારતે બિન જોડાણવાદી નીતિ અપનાવેલી, તો તમારે કહેવાનું પંડિત જવાહરલાલ નહેરુની આગેવાનીમાં બિન જોડાણવાદી નીતિ આપણે અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. એ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ લશ્કરી જૂથમાં જોડાવાને બદલે, જો હું કીધું નહેરુ એવું કહેતા હતા, કોઈ પણ સત્તા જૂથ લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતો છે એ વધારે સારી રીતે રક્ષણ મળે. કોઈ આપણી ઉપર ગુલામી કરી શકે નહીં. પોતે આપણા દેશને જે રીતે લઈ જવો છે, જે દેશ આપણા દેશને જે રીતે આગળ વધારવો છે એ વધારી શકાય. ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વમાં 2 હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે, બરાબર, અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. પાકું છે? તો આ વસ્તુ તમને બહુ વ્યવસ્થિત રીતે સમજણપૂર્વક આવડવી જોઈએ. પાકું? તો આ યાદ રાખજો. બિન જોડાણવાદી નીતિ તમને બધાને આવડવી પડે. અને હજી કહું છું, આ તમને એક વારમાં યાદ ન રહે. એનું કારણ છે કે આપણે આ બધી વસ્તુ પહેલા નથી ભણ્યા. તમારે વાંચવું પડે, બરોબર? 2-4 વાર વાંચો તો આ બધો ટપ્પો પડે. સમજાય છે? અને વાંચવા વખતે મેં તમને કીધું એ પ્રશ્નો પહેલા વાંચવાના. મેં 4 થી 5 પ્રશ્નો તમને કહી દીધા છે, એ પહેલા તમારે પાકા કરી નાખવાના છે. ટેસ્ટ હોય તમારી સ્કૂલમાં કે તમારા ટ્યુશન ક્લાસીસમાં, જ્યારે પણ ટેસ્ટ હોય ત્યારે આ ચેપ્ટર પાકું કરો તો આ પ્રશ્ન પાકા કરવાના. સાહેબે અમને કીધેલું. આ બધી વાતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ, બરાબર? એ તમારે રાખવાની. આગળ જોઈએ છીએ. આજે વિશ્વના સૌથી વધુ દેશો, સાંભળજો, શરૂઆતમાં થોડાક દેશો જ હતા, પછી બધાને લાગ્યું કે નહીં, આપણે કોઈની ગુલામી નથી કરવી. જો રશિયા સાથે જોડાવ તો રશિયાનું માનવું પડે, અમેરિકા સાથે જોડાવ તો અમેરિકા કેમ કરવું પડે. એની કરતા ભાઈ અલગ રહેવાથી શું વાંધો? કોઈ આપણને કહેતો નહીં, આપણી રીતે તો રહી શકીએ. તો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું 2003માં. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની. સોવિયત સંઘનું વિઘટન થતા રશિયાનું વર્ચસ્વ ઘટી ગયું. રશિયા શું છે, એનું વર્ચસ્વ ઘટી ગયું. અમેરિકા માત્ર આજે મહાસત્તા તરીકે મજબૂત બન્યું. આજે માત્ર એક જ મહાસત્તા છે વિશ્વમાં, અમેરિકા. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિઓ સરથી ગઈ છે. આ સંજોગોમાં બિન જોડાણવાદી નીતિ જૂથનો પ્રભાવ વધતો જાય છે. બધા બિન જોડાણવાદી સ્વતંત્ર રહેવાનું પસંદ કરે. તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગદાન પ્રદાન સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટના ન બને, એટલે કે યુદ્ધ ન થાય, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય, તથા મહાસત્તા નિશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે, તે માટે નૈતિક પ્રભાવ જમાવવા બિન જોડાણવાદીને સફળતા મળી
ચાલો બેટા, તો આ ટોપિક આપણે અત્યારે નથી, અહીંયા સુધી આપણે ભણ્યા. આ ટોપિક આપણે કાલે ભણશું, જર્મનીના ભાગલા અને એકીકરણ. સાહેબ, જર્મનીનું ભારતમાં જેમ ભારતના ભાગલા થયા, ભારત પાકિસ્તાન જુદા દેશ બન્યા, એમ જર્મનીની અંદર પણ ભાગલા પડ્યા હતા. એ કેમ પડ્યા હતા એ કાલ ભણશું. ત્યાં સુધીમાં મેં તમને કીધા આટલા પ્રશ્ન તમારે કરી નાખવાના થાય છે. કાલે બધાએ વાંચી લેવાનું છે. એક હોમવર્ક મેં આપેલું, તમને એમ હશે કે આ ભૂલી ગયા છે, પણ ભૂલ્યો નથી, બરોબર? પણ તમારી રીતે પાકું કરી લેજો. પૂરા નામ મેં તમને કીધા હતા, 2-4 વસ્તુ મેં કીધી હતી. છોકરાઓને એમ હોય કે અઠવાડિયામાં સાહેબને થોડું યાદ રહે, પણ સાહેબને બધું યાદ રહે. હા, તો મળીએ છીએ કાલે પાછા ફરીવાર. અહીંયાથી આપણે આગળ વધશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, ભારત માતાની જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.